જય દ્વારિકાધીશ। નાનકડી એક એવી વાર્તા। એક છોકરીના લગ્ન થયા। છોકરીની સાસુએ નવી આવેલી વહુને નાકમાં પહેરવાનો સાચા હીરાનો એક કિંમતી દાણો ભેટ આપ્યો। દાણો ખૂબ સરસ હતો અને હીરાની ચમક અદ્ભુત હતી, એટલે વહુ તો ખુશ થઈ ગઈ। સાસુમાનો આવી સુંદર ભેટ બદલ આભાર વ્યક્ત કર્યો। સાસુએ કહ્યું, બેટા, મારી અંગત બચતમાંથી આ દાણો લીધો છે, એટલે એને નિયમિત પહેરજે અને બરોબર સાચવજે। સાસુમા તરફથી મળેલી આ ભેટને વહુ જીવની જેમ સાચવતી હતી। એક વખત બહેનપણીઓ સાથે ફરવા ગયેલી અને ત્યાં નાકનો દાણો ખોવાઈ ગયો। હવે શું કરવું એની ચિંતા વહુને હતી। ઘરમાં સાસુને મોં ન બતાવે અને સાસુથી દૂર જ રહે। જો ભૂલથી સાસુ સામે આવી જાય તો ચૂંદડીથી મોઢું ઢાંકી દે। વહુ મૂંઝાતી હતી અને આ વાત સાસુને કેમ કરવી તે સમજ નહોતી। પતિ પણ કોઈ કામસર અમુક દિવસો માટે બહાર ગામ ગયા હતા, એટલે બીજા કોને આ પીડા કહે। એક દિવસ સવારમાં સાસુએ વહુને બોલાવી। વહુ માથે ચૂંદડી ઓઢીને આવી। સાસુએ એક નાની ડબલી વહુના હાથમાં મૂકતા કહ્યું, આમાં બીજો એક દાણો છે, એ પહેરી લેજે। દાણા વગરનું નાક સારું નથી લાગતું। વહુ રડી પડી અને સાસુને ભેટી પડી। એણે પૂછ્યું, બા, તમે જાણતા હતા કે મારો નાકનો દાણો નથી? સાસુએ કહ્યું, હા બેટા, એ કંઈ થોડું સૂપું રહે, અને એમાં પણ સાસુથી તો સૂપું ક્યાંથી રહે? આટલું કહીને સાસુ હસી પડ્યા। વહુનું બધું જ ટેન્શન જતું રહ્યું। એમણે સાસુને કહ્યું, તમને ખબર હતી તો પછી મને કંઈ બોલ્યા કેમ નહીં? મેં સામાન્ય દાણો નહીં, બહુ મૂલ્યવાન હીરો ખોઈ નાખ્યો છે, છતાં તમે મૌન કેમ છો? સાસુએ વહુના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, બેટા, તને બોલવાથી કે ખીજાવાથી દાણો પાછો થોડો આવી જવાનો હતો। તારાથી જે થયું એ મારાથી પણ થઈ શકે છે। જે ખોવાયો છે એ દાણો તો ભવિષ્યમાં પાછો ખરીદી શકીશું, પણ મારી વહુનો પ્રેમ ખોવાઈ જાય તો એ કોઈ બજારમાં મને ફરીથી વેચાતો નહીં મળે। મિત્રો, લાગણી અને પ્રેમની સામે નાણાંનું મૂલ્ય નહિવત છે। સંપત્તિ અને સંબંધની લડાઈમાં સંબંધની હાર ન થાય એનું ધ્યાન રાખવું, કારણ કે પછી ગમે તેટલી સંપત્તિ આપીને પણ સંબંધ ખરીદી નહીં શકાય। મિત્રો, તમને અમારી આ વાત ગમી હોય તો કોમેન્ટમાં જય દ્વારિકાધીશ લખજો। જય દ્વારિકાધીશ।